આજે તો તમારો પહેલા નડિયાદથી એલડી લાઈવ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું હતું નડિયાદ દાદા જોડે, એટલે તમારો ભાઈ ફટાફટ નહીં તો તૈયાર થઈને નીકળી ગયો બહાર। તમારો ભાઈ ચંપલ પહેરીને બહાર આવ્યો તો દાદાએ બાઈક તો તૈયાર કરી દીધી, પછી આપણે નીકળી ગયા નડિયાદ જવા માટે। પછી તમારો ભાઈ આવી ગયો બાઇકની હવા ચેક કરવા આપણી, કારણ કે હવા થોડીક ઓછી થઈ જાય એટલે હવા પૂરા લેતી હવા ઉપર એમ પછી હવા પૂરા આપણે નીકળી ગયા નડિયાદ બાજુ। પછી બાઇક ઉપર ના હતા, બાઇક ચેક કરીને હેલ્મેટ પહેરી લીધું, કોઈ પોલીસ ઉભો હતો હેલ્મેટ પહેરીને આપણે નીકળી ગયા નડિયાદ તરફ। મિત્રો આપણે પકડી દબાણ ચોકડી આપણે પકડી નથી જવાનું હતું દાદાના બંને દુકાને ચંપલ લેવા તો આપણે અંદર પકડી આવીને આપણે કર્યા પડે માટે મંદિરમાં બેસવા નથી, આપણે ચાલ્યા આગળ દાદાની ઘરની દુકાને જતી બધું લેવાનું છે। રસ્તામાં અમે જવાનું ઓપરેશન સિંધુ બેનર મારી હતું, પછી આપણે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દાદાના ભાઈબંધની દુકાને ગણેશ દુકાનમાં। પછી આપણે ઉતરીને બાઇક સ્ટેન્ડ પર કરીને દાદા ગયા અંદર ચંપલ જે લાવવાનું તો એ અંદર પેક કરાવવા, અને પછી હું બેસી બાઇક હાથીને બહાર। થોડી વાર પછી હું પણ અંદર જઈને જોયું તો ચારે બાજુ કપડા ચંપલ હતા। પછી મને યાદ આવ્યું કે આપણે તો લાઇટ પણ લેવાની છે, તો આપણે થોડી વાળી ઇલેક્ટ્રોનિક દુકાનમાં ગયા। એ તમારો પાસે ત્યાંથી 140 લાઇટ એલડી લાઇટ લઈને આવ્યા, કારણ કે આપણે પીસી આગળ લગાવવાની હતી એટલે તો એ લાઇટ લઈને પછી તમારો ભાઈ હાડ્યો દાદા જોડે પાછો, પછી લાઇટ ભાઈ લાઇટ લઈને પાછો તમે દાદા પેમેન્ટ કરી આપણે નીકળીશું થોડી વાર ઘર બાજુ। તો ફાઇનલી ગાઈઝ આપણે પેમેન્ટ કરી દીધું, આપણે નીકળી ઘર બાજુ। દાદાએ બાઇક ચાલુ હોય હેલ્મેટ પહેરી લીધું સર, તો આપણે નીકળી ઘર બાજુ બાઇક વાળી લીધી, પછી અમે નીકળી ગયા ઘર બાજુ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે। હવે મળીશું આપણે કાના વ્લોગમાં। જય માતાજી।